અમરોલીના કોસાડ હાઉસમાં રહેતી એક 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા 18 વર્ષીય આરોપીને એટલે કે નરાધમને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 12,000 રૂપિયાનો દંડ કરતો હુકમ કર્યો છે। આ ઉપરાંત પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ આદેશ કરવામાં આવ્યો છે। અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની 13 વર્ષ 11 મહિનાની પુત્રી તારીખ 4 મે 2020ના રોજ મમ્મીને ઘરેથી ચેવડો લેવા જાઉં છું તેમ કહીને નીકળી હતી, જે ઘરે પરત ન આવતા માતા પિતાએ શોધખોળ કરી હતી। મોડી સાંજ સુધી કિશોરી ઘરે ન આવતા મામલો પોલીસમાં પહોંચવા પામ્યો હતો, જેમાં બહાર આવ્યું કે અગાઉ પીડિતાની બિલ્ડિંગમાં રહેતો આરોપી સંજય અમરીશ સોલંકી લગ્ન કરવાની લાલચ આપી ભાવનગર લઈ જાય તેમની પર 2 વાર બળાત્કાર ગુજાર્યો હતો। જોકે પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા। એપીપી કિશોર રેવલીએ દલીલ કરી હતી કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી નીચેના હોય તે સંમતિ ગણી શકાય નહીં। ભોગ બનનારે ડૉક્ટર રૂબરૂ જણાવ્યું હતું કે તે આરોપીને 1 વર્ષથી જાણતી હતી। તેઓ પ્રથમ વખત ઘરની ટેરેસ પર મળ્યા હતા, ત્યારબાદ ફોન પર વાતો થતી હતી। તેઓ વર્ષમાં 1 જ વાર મળ્યા હતા, જેથી વધારાના સત્ર ન્યાયાધીશે પોક્સો પ્રકાશચંદ્ર કાલાની કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે બનાવની ભોગ બનનારી બાકીની જિંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે, પરંતુ વ્યક્તિ આત્માનું મૃત્યુ થાય તેવો પણ ગુનો પણ છે। હું કિશોર વિઠ્ઠલદાસ રેવલિયા, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સુરત સેશન્સ કોર્ટ। બનાવની તારીખ 4/5/2020ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હતી, જેની વિગત એ મુજબની છે કે ભોગ બનનાર બાળાની ઉંમર બનાવના અરસામાં 13 વર્ષ 11 મહિનાની હતી અને તેણી પોતાના ઘરેથી ચેવડો લેવા માટે દુકાને જઈ રહી હતી। તે દરમિયાન આરોપી સંજય અમરસિંહભાઈ સોલંકી ઉર્ફે દેવી પૂજક નાવો ભોગ બનનારને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપીને પોતાના વતન ભાવનગર ખાતે લઈ ગયેલા અને ત્યાં તેણીને ગેરકાયદેસર ગોંધી રાખીને 3 દિવસ સુધી રાખીને અવારનવાર તેની સાથે એની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલો હતો અને આ કેસની કાર્યવાહી આજ રોજ વિડીયો કોન્ફરન્સથી પૂર્ણ થતાં સ્પેશિયલ પોક્સો જજ શ્રી PS કાલા સાહેબ નાઓએ આરોપી સંજય અમરસિંહ સોલંકી નાઓને 20 વર્ષની સખત કેદની સજા અને ઇપિકો કલમ 363, 366, 376 વગેરેના ગુનાના અનુસંધાનમાં કુલ્લે ₹12,000નો દંડ અને ભોગ બનનારને કુલ્લે ₹7 લાખનું વળતર ચૂકવવા। હાલ સુરતમાં માસૂમ બાળાઓને હવસનો શિકાર બનાવવા માટે કોર્ટનો આ ચુકાદો સ્મરણીય છે, જેથી નરાધમને ડર ઊભો થવા પામ્યો છે, જેથી જ આ નરાધમને 18 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદી સજા અને 12,000નો દંડ પણ હુકમ કર્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।